A very good afternoon, students. Now, another session of our practical sums of time value of money. The question is, find in how many years rupees 300 will become rupees 600 at 5% compound interest. પ્રીવિયસ જે આપણે સમ કેલ્ક્યુલેટ કર્યા એમાં નોર્મલી આપણને પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને નંબર્સ ઓફ યર ઓલરેડી આપી દીધેલું હતું. બટ હવેના જે સમ્સ છે એ સમ થોડાક ટ્રિકી હશે. સો ઇન દેટ યુ આર સપોઝ ટુ ફાઇન્ડ either n, that is number of years, or sometimes you are going to find the present value. So here we are going to solve the sum. P is equal to 3. Present value is given, that is rupees 300 will become rupees 600. So the future value will be 600 rupees. Rate of interest is 5% and number of years, that is maturity period, is not given to us. So here we are going to find n. Now by inserting the formula, an is equal to p in a bracket 1 plus r upon 100 raised to n. So present value is given to us, future value is given to us, rate of interest is there. So we are putting the amount p, that is present value, that is 300, an, that is future value, that is 600, r, rate of interest is here, and we are going to find n. So 600 is equal to 300 in a bracket 1 plus 5 upon 100. Now calculating the sum, 600 is equal to 300 in a bracket 1 plus 0.05 raised to n. 600 is equal to 300 in a bracket, the summation of this two, 1.05 raised to n. Okay, now we are going to find 1.05 nth value. So આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરશું તો જે મલ્ટિપ્લિકેશનની અમાઉન્ટ હશે એ નીચે ડિવિઝનમાં જશે. So 1.05 n is equal to 600 upon 300. So 600 divided by 300, that is 2. 1.05 raised to n is equal to 2. હવે આપણે 1.5 એટલા યર્સ માટે ફાઇન્ડ કરવાના છે કે જેની એપ્રોક્સ વેલ્યુ આપણને 2 મળે. આની એક સિમ્પલ ફોર્મ્યુલા છે, તમને અહીંયા કેલ્ક્યુલેટર થ્રુ એક્સપ્લેન કરું છું. 1.05 ઇન્ટુ 1.05 એટલે આ જે વેલ્યુ આવશે આપણને સેકન્ડ યરની મળશે. હવે આપણે ત્યાં સુધી ઇઝ ઇક્વલ ટુની જે સ્વિચ છે એને પ્રેસ કરશું જ્યાં સુધી આપણને એપ્રોક્સ 2ની વેલ્યુ ન મળે. સો ધીસ ઇઝ ફોર ધ સેકન્ડ યર. નાવ થર્ડ, fourth, fifth, sixth, seventh, eighth, ninth, 10th, 11th, 12th, 13, 14, 15. 15th યરના કેલ્ક્યુલેશનમાં આપણને મળે છે 2.0789 which is equal to 2. So here it is given that 1.05, that is for 15 years. 15 years નું આપણે કેલ્ક્યુલેટ કરીએ કેલ્ક્યુલેટરમાં. So we are getting the answer, that is 2.0789, which is
એપ્રોક્સિમેટલી 2. સો અહીંયા આપણો n થશે 15 years. આવી રીતે આપણે n વાળા સમ ફાઇન્ડ કરશું. એક વસ્તુ યાદ રાખશું કે જ્યારે એક વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની હશે ને તો ઓટોમેટિકલી આપણને બીજી બધી વેલ્યુઝ આપી દીધેલી જ હશે. બટ એની માટે જરૂરી છે કે આપણને ફોર્મ્યુલાનું નોલેજ હોવું જોઈએ. જો ફોર્મ્યુલા પ્રોપર મેનરમાં આપણને ખબર હશે અને તો આપણે મિસિંગ અમાઉન્ટ ઇમિડિયેટલી ફાઇન્ડ કરી નાખશું. Again, I am going to just repeat the example that the first question is find in how many years. એટલે કેટલા વર્ષમાં અમુક અમાઉન્ટ બની જશે. That is the simple answer. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે એક્ઝામ્પલને પ્રોપર મેનરમાં રીડ કરવો પડશે. રીડ કરીને એક્સપ્લેન કરીને આપણે સમજવું પડશે. જો આપણે સમજી જશું તો ડેફિનેટલી વી આર એબલ ઇન અ પોઝિશન ટુ સોલ્વ ધ સમ વિથ ધ ઇઝીએસ્ટ વે. 300 will become 600. એટલે પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે અને સાથે ફ્યુચર વેલ્યુ પણ આપેલી છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ આપેલો છે. હવે આપણે ખાલી n ફાઇન્ડ કરવાનો છે. હવે સપોઝ આપણે r ફાઇન્ડ આઉટ કરવાનો હશે, આપણે સપોઝ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનો હશે તો ડેફિનેટલી આપણને બીજી બધી વેલ્યુઝ આપેલી હશે તો આપણે ઇઝીલી r ફાઇન્ડ કરી શકશું. સો હોપ this question is clear to you. Now the second one. What sum invested at 4% compound interest for 18 years amount to rupees 10,000. હવે પહેલાં આપણે ક્વેશ્ચનને સરખી રીતે સમજીએ. વોટ સમ ઓફ મની ઇન્વેસ્ટેડ એટલે તમે અત્યારે પ્રેઝન્ટમાં કેટલા મની ઇન્વેસ્ટ કરો છો કે જે 4%ના ઇન્ટરેસ્ટ રેટે 18 વર્ષ પછી 10,000 બની જાય. સો ધીસ 10,000 ઇઝ અવર ફ્યુચર વેલ્યુ, ધીસ ઇઝ નંબર ઓફ યર્સ and this is rate of interest. So we are supposed to find the present value. અહીંયા આપણે સેગ્રીગેશનના બેઝિસ ઉપર લખીએ. A is equal to 10,000. P આપણે ફાઇન્ડ કરવાનો છે. N 18 years અને R 4%. ફોર્મ્યુલામાં આપણે અમાઉન્ટને ઇન્સર્ટ કરશું. ફોર્મ્યુલા ઇઝ an is equal to p in a bracket 1 plus r upon 100 raised to n. Future value is given 10,000. P as it is 1 plus 4 upon 100 raised to 18. 10,000 is equal to p in a bracket 1 plus 0.04 raised to 18. 10,000 is equal to P 1 plus 0.04 raised to 18. હવે 1.04 18 years માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ. 1.04 into 1.04. So this is the answer for second year. Now third, fourth, fifth, sixth, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th. So the answer is 2.0258. હંમેશા જ્યારે યર્સના બેઝિસ ઉપર તમે કેલ્ક્યુલેટ કરો ત્યારે સાથે સાથે બોલતા જજો. જો બોલશો તો ઇમિડિયેટલી તમને યાદ રહેશે કે તમે કેટલા યર્સનું કેલ્ક્યુલેટ કરેલું છે. કારણ કે આ સિમ્પલ અને ઇઝી ફોર્મ્યુલા છે n નંબર્સનું કેલ્ક્યુલેશન ફાઇન્ડ આઉટ કરવાની.
નાવ હવે આપણે પી ફાઇન્ડ કરવાનો છે, તો પીની સાથે જે મલ્ટિપ્લિકેશનમાં છે તો એને આપણે સામેની સાઈડમાં શિફ્ટ કરીએ તો એના બિલોમાં આવી જશે. સો પી ઇઝ ઇક્વલ ટુ 10,000 ડિવાઇડેડ બાય 2.0258. આપણે કેલ્ક્યુલેટ કરીએ 10,000 divided by 2.0258. The answer is 4936.32. પોઈન્ટ પછીના અત્યારે આપણે 2 ડિજિટને જ કન્સિડર કરવાની છે. સો અહીંયા આપણે પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરી, બધી ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હતી એના ઉપરથી. હવે આ ટાઈપનો સમ છે એ આપણે હોમવર્કમાં આપું છું. પહેલાં હું એક્સપ્લેન કરું છું કે શું કહેવા માગે છે. ફાઇન્ડ ધ અમાઉન્ટ that ₹100 will become after 20 years at compound interest at 5% calculated annually. સિમ્પલ સમ છે. પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે 100, એન આપેલા છે 20 અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલા છે. એટલે આપણે ખાલી ફ્યુચર વેલ્યુ એ ફાઇન્ડ કરવાની રહેશે. So I think that is easy one. Now find in how many years. જો again it is given in how many years. એટલે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? n. ₹30,000 will become ₹60,000 at 5% compound interest. P છે 30,000, AN છે 60,000, R છે 5%. તો આપણે અહીંયા ફાઇન્ડ કરશું n. નેક્સ્ટ સેશનમાં મીન્સ ઇન ટુમોરો હું તમને આના આન્સર્સ આપીશ, પણ અત્યારે તો તમારે આજે જ આ બધા સમ કેલ્ક્યુલેટ કરવા પડશે. દેન આફ્ટર, વોટ સમ ઓફ મની ઇન્વેસ્ટેડ એટ 4% પર એનમ. વોટ સમ ઓફ મની ઇન્વેસ્ટેડ એટલે પ્રેઝન્ટમાં તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ આપણે ફાઇન્ડ કરવાનું છે, આપણા પ્રીવિયસ સમ જેવું. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફોર 18 years. The amount to become 50,000. આ બનશે આપણું AN. So here we are going to find out RP in a proper manner. So that's all for today's session. આજે આપણે આટલા સમ સુધી કેલ્ક્યુલેટ કરશું. ફર્સ્ટ જે આપણું વિડીયો હતો એમાં આપણે બેઝિક સમ કેલ્ક્યુલેટ કર્યા વિથ ફોર્મ્યુલા, કમ્પાઉન્ડિંગ ફ્યુચર વેલ્યુ ડિટર્મિનેશન. સો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા. આના બેઝડ ઉપર જ બધા સમ આપણે ફ્યુચર વેલ્યુના સિંગલ અમાઉન્ટના કેલ્ક્યુલેટ કરવાના છે. દેન આફ્ટર આપણે બેઝિક સમ્સ કેલ્ક્યુલેટ કર્યા. ધીસ ઇઝ ધ સમ ફોર યોર હોમવર્ક. ફર્સ્ટ વિડીયોના હોમવર્કમાં આ બે સમ આપેલા છે, બેઝિક અમાઉન્ટ છે. આ પ્રેઝન્ટ અત્યારે જે વિડીયો મેં શેર કરેલો છે એમાં આપણે ડિફરન્ટ વેલ્યુને ફાઇન્ડ કરી. સપોઝ આપણે એનને ફાઇન્ડ કર્યું, આપણે પીને ફાઇન્ડ કર્યું, કે જે મિસિંગ અમાઉન્ટ હતી એને આપણે પ્રોપર મેનરમાં ફાઇન્ડ કરી. અને આજના હોમવર્કમાં 3 સમ આપેલા છે, ક્વેશ્ચન નંબર 1, 2 and 3. આનો જે આન્સર છે એ હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ, અથવા તમને એનો આન્સર હું મેસેજમાં મોકલી દઈશ. જે કન્વિનિયન્ટ હશે એના બેઝિસ ઉપર આપણે આન્સર શેર કરશું. હવે
અહીંયા સુધીનું તમારે પ્રોપર મેનરમાં પ્રિપેર કરવાનું રહેશે, બિકોઝ બેઝિક જો આપણું સ્ટ્રોંગ હશે તો કાલે જે હું સમ કેલ્ક્યુલેટ કરાવવાની છું એ થોડોક ડિફિકલ્ટ છે. તો બેઝિક ક્લિયર હશે ને તો નેક્સ્ટ ડેનો સમ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશું. સો બી પ્રિપેર ફોર ટુમોરોઝ મોસ્ટ આઈએમપી સમ. મેક્સિમમ ટાઈમ્સ યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાય જ છે વિધાઉટ એની ચેન્જીસ. યસ, મેક માય વર્ડ્સ, જે અમાઉન્ટ છે એમાં કોઈ લોકો મેક્સિમમ ચેન્જીસ કરતા નથી, પણ સેમ સમ છે એ લોકો ફ્રીક્વન્ટલી પૂછે છે. તો આપણે આ ટાઈપનો સમ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ વિથ પ્રોપર એફિશિયન્સી, પણ એની માટે આપણો બેઝ ક્લિયર હોવો જોઈએ. એટલે આ બંને વિડીયોના હોમવર્કના જે ટોટલ સમ છે 5 સમ્સ એ આપણે આપણી નોટબુકમાં કેલ્ક્યુલેટ કરવાના છે. અને જો પ્રોપર મેનરમાં કેલ્ક્યુલેટ કરશો, જો પ્રોપર મેનરમાં એક્ઝામ્પલને સમજશો, દેન દેટ વિલ બીકમ સ્કોરિંગ ફોર યુ. આ ઇઝીલી તમે માર્ક્સને સ્કોર કરી શકશો, કારણ કે ફોર્મ્યુલા ઇઝી છે, સમ્સ એટલા બધા ડિફિકલ્ટ નથી, ઇઝી છે. ખાલી સમજવાની જરૂર છે કે કમ્પાઉન્ડિંગનો એક્ઝામ્પલ છે કે ડિસ્કાઉન્ટિંગનું છે. એ આપણે જેમ સ્લોલી સમ્સ કેલ્ક્યુલેટ કરશું એમ આપણને આઈડિયા આવી જશે. પણ મારો એક આગ્રહ એ છે કે પ્રેક્ટિકલ્સમાં મેક્સિમમ સ્કોર થાય એટલી મહેનત આપણે કરવાની છે. સો દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ સો મચ.